ઉધના દક્ષિણમુખી હનુમાન બીઆરટીએસ પર બસ હંકારી રહેલા બસ ડ્રાઈવરનો પીછો કરી 23 વર્ષીય યુવાને ઝઘડો કર્યો હતો। મળતી માહિતી મુજબ ઉધના પોલીસ લિંબાયત લાલ બિલ્ડિંગ પાસે પ્રતાપનગરમાં રહેતો નઈમુદ્દીન અમીનુદ્દીન શેખ બીઆરટીએસ બસનો ડ્રાઈવર છે। નઈમુદ્દીન ગઈકાલે મોડી સાંજે ઉધના દક્ષિણમુખી હનુમાન મંદિર પાસેના બીઆરટીએસ રૂટથી બસ હંકારીને પસાર થઈ રહ્યો હતો ત્યારે એક બાઇક લઈને બસ પાછળ આવતા ઈશ્વર રામદાસ બેડસે બસ ડ્રાઈવર સાથે તકરાર ઊભી કરી હતી। પોલીસને બોલાવવામાં આવી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈશ્વર બડસેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, જ્યાં એસએસઆઈ કૃપારાજભાઈ કાથડભાઈ ઈશ્વર બડસેની પૂછપરછ કરી તેની તલાશી લેતા તેના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની નાની બેગમાંથી કાળા બદામી રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો, જે બાબતે યોગ્ય જવાબ નહીં આપી શકતા પદાર્થને એફએસએલમાં મોકલતા તે ચરસ હોવાનું સામે આવતા ઈશ્વર બેડસે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।